સારસ્વતે શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ 11 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી. આજે આપણે ક્વેરી વિશે થોડું શીખીએ. એટલે ક્વેરી એટલે શું? તો વિગતોના વિશાળ સમૂહને ડેટાબેઝ કહે છે કે જેની અંદર ડેટાબેઝમાં વિગતોનો સંગ્રહ કેવી રીતે કરવો તેના સાથે ક્વેરીને કોઈ પ્રશ્ન નથી. ક્વેરીને ઉપયોગ કરીને પોતાની પસંદગી, માપદંડ કે ગોઠવણી મુજબ માહિતી મેળવી શકાય છે. ત્યાર પછી ક્વેરીમાં રેકોર્ડનો સમૂહ આડી હરોળ એટલે કે રેકોર્ડ સ્વરૂપે અને ઊભી હરોળ એટલે કે ફિલ્ડ સ્વરૂપે ગોઠવવામાં આવે છે. કોઈ એક કે એકથી વધુ ટેબલના જૂથમાંથી એક જ સમયે માહિતી મેળવવા માટેના નિયમોના ગણને ક્વેરી કહે છે. ક્વેરીનો ઉપયોગ કરતા મળતા પરિણામને ડાયના સેટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે ડેટાબેઝ ખોલીએ છીએ ત્યારે ટેબલ, ક્વેરીઝ, ફોર્મ્સ, રિપોર્ટ્સ એવું 4 વસ્તુ જે તમને જોવા મળે છે, જેની અંદર આપણે ટેબલ્સમાંથી ક્વેરી બનાવવાની 3 પદ્ધતિઓ છે. ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, ત્યાર પછી યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી અને ત્રીજું છે ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ. અને બીજું કે જ્યારે પણ આપણે ટેબલ બનાવીશું ત્યારે ટેબલ બનાવ્યા પછી એની અંદર 10 રેકોર્ડ એડ કરવાના છે અને ડેટાબેઝમાં વિન્ડોઝમાં ક્વેરીઝમાં જઈને વિકલ્પ એ આઇકન હશે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે સ્ટુડન્ટ ટેબલ આપણી પાસે ઓલરેડી છે જ અને એ સ્ટુડન્ટ ટેબલની અંદર આપણે 3 રેકોર્ડ નાખ્યા છે. એની અંદર આપણે વધારાના રેકોર્ડ એડ કરીશું અને એ રેકોર્ડ એડ કરીએ એની અંદર કોઈ પણ નામ તમે લખી શકો. જેમ કે અહીંયા હું લખું છું, ટાઈપ કરું છું, તો એ તમારે નામ, એડ્રેસ, સિટી, પિનકોડ, મોબાઈલ નંબર, બર્થ ડેટ, સ્ટાન્ડર્ડ, એજ, સ્ટ્રીમ અને જોઈનિંગ ડેટ આટલી વસ્તુ એડ કરવાની છે. બરાબર? અને સેવ કરતું રહેવાનું છે. હવે આપણે જ્યારે પણ રેકોર્ડ એડ કરીશું ત્યારે તમારે એવી રીતે રેકોર્ડ એડ કરવાના છે જેમ કે એક્ઝામની અંદર હું ક્વેરી પૂછીશ તો એ ક્વેરીની અંદર આજે કુલ 7 ક્વેરી તમને બતાવવાની છું. તો એ 7 ક્વેરીને લગતી તમારે અહીંયા આગળ નામને એવું લખી દેવાનું. જેમ કે પહેલી ક્વેરી આ રીતની હશે કે સુરત શહેરમાં રહેતા વિદ્યાર્થીઓની યાદી, તો તમારું એક નામ આવવું જોઈએ કે જેની અંદર સિટીની અંદર સુરત લખેલું હોય. ખ્યાલ આવે? ત્યાર પછી એવું હોય કે ભાઈ બર્થ ડેટ, જોઈનિંગ ડેટ કે નામ જે હોય એ અક્ષરોથી શરૂ થતા વિદ્યાર્થીઓની યાદી, તો એ રીતના નામ લખી દેવાના. હવે મેં અહીંયા આગળ એક કોમર્સની જગ્યાએ કોમ લખેલું છે પહેલાં XYZ નામમાં, પછી બીજા નામની અંદર આપણે કોમર્સ લખ્યું છે અને હું ક્વેરીની અંદર એકલું COMM જ લખું તો ફક્ત એક જ નામ આવશે. ખ્યાલ આવે? એ જ રીતે તમારે સિટી છે કે પછી સ્ટુડન્ટ ટેબલની અંદર સિટી અને જોઈનિંગ ડેટ, ત્યાર પછી નામ અને એજ પણ આ રીતના લખી લેવાની. ત્યાર પછી આપણે 10 રેકોર્ડ એડ કરવાના છે. હમણાં મેં તમારા 5 રેકોર્ડ એડ કરીને બતાવું છું. બરાબર? હવે સ્ટુડન્ટ ટેબલ થઈ જાય અને એ તમારું થઈ જાય પછી તમારે 10 રેકોર્ડ એડ કરવાના હોય અને એ રેકોર્ડ એડ કર્યા પછી તમારે ક્વેરીમાં જવાનું અને ક્વેરી થઈ જાય પછી એની અંદર ક્રિએટ ક્વેરી જુઓ, એની અંદર ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, ત્યાર પછી યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી છે, તેની જગ્યાએ પહેલું જ સિલેક્ટ કરી એડ ટેબલ ઓર ક્વેરી નામનું ડાયલોગ બોક્સ ખુલે કે જેની અંદર સ્ટુડન્ટ ટેબલ છે. એ સ્ટુડન્ટ ટેબલ પર સિલેક્ટ રાખવાનું છે. જો તમારા 3 ટેબલ બનાવેલા હશે તો તે 3 ટેબલનું અહીંયા આગળ લિસ્ટ તમને જોવા મળશે. હમણાં આપણી પાસે એક જ છે એટલે સ્ટુડન્ટ ટેબલ રાખો અને એને એડ કરો. તો આ એડ ટેબલ ઓર ક્વેરીનું ક્લોઝ કરી દો બટનને. ત્યાર પછી આપણી પહેલી ક્વેરી છે ફિલ્ડ, એલિયાસ, ટેબલ, શોર્ટ, વિઝિબલ, ફંક્શન, ક્રાઇટેરિયા ઓર આ રીતના આવશે.
તમારે ફિલ્ડની અંદર સિલેક્ટ કરવાનું રહેશે જે પણ આપણે ફિલ્ડ લેવાની છે એનું નામ. હા, હવે પહેલાં ફિલ્ડનું નામ લઈશું તો GR નંબર, નામ, એ રીતના બધું તમને ફિલ્ડને નામ દેખાતા રહેશે. બરાબર છે. તો ફિલ્ડ આપણી પહેલી ક્વેરી છે કે સુરત શહેરમાં રહેતા વિદ્યાર્થીઓની વિગતો દર્શાવતી ક્વેરી. તો તમારે જે બટન છે આ ફિલ્ડનું ખાનું એની અંદર નેમ અને તમારે બીજા ખાનાની અંદર સિટી સિલેક્ટ કરવાનું છે. એલિયાઝમાં કંઈ કરવાનું નથી. ટેબલ્સમાં તમે એમ જ ફક્ત કર્સર લઈ જશો એટલે સ્ટુડન્ટ નામનું ટેબલ છે એ આવી જશે. બરાબર છે. ત્યાર પછી તમારે ડાયરેક્ટ ફંક્શનમાં નથી ક્લિક કરવાનું અને ક્રાઇટેરિયામાં સિટીના ખાનામાં ક્રાઇટેરિયામાં સિટીના ખાનામાં ક્રાઇટેરિયામાં તમે નીચે લખો. તમારે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનું છે. સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સુરત શહેર છે એટલે આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખીશું સુરત. બરાબર છે. ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્પેસ એવું કશું આપવાનું નથી. ફક્ત સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સુરત લખવાનું છે અને તમે જે પણ ક્વેરી જે છે એ તમે રન ક્વેરી જે તમને ઓપ્શન દેખાય એના પર ક્લિક કરશો એટલે તમને આ ઉન્નતિ નામ અને સુરત એ બે વસ્તુ તમને દેખાશે. નેમ અને સિટી એ બે વસ્તુ આપણે સિલેક્ટ કરેલી છે એટલા માટે. અને તમારે બીજું કોઈક નામ જોઈતું હોય જેમ કે GR નંબર, તો તમે GR નંબર કરીને રન કરો તો તેનું GR નંબર પણ તમને ત્યાં જોવા મળશે. આપણે જેટલી ફિલ્ડ સિલેક્ટ કરીએ એટલી ફિલ્ડ ત્યાં આવશે. ખ્યાલ આવે. પછી આપણે એ ક્વેરી જે છે એને સેવ કરીશું. સેવ કરતાં ક્વેરી જેને સેવ કરીએ એટલે તે રીતનું નામ આપવાનું. જેમ કે ક્વેરીને સેવ કરી આ સુરત શહેરવાળી છે તો આપણે એ રીતના આ ક્વેરીને સેવ કરીશું. બરાબર ને. તો એ ક્વેરી સેવ કરતી વખતે જ્યારે પણ ક્વેરી, કારણ કે હું તમને લોકોને અલગ અલગ ક્વેરી પૂછીશ તો એક સાથે નામવાળી પણ ક્વેરી આવે છે એ પણ તમને હું બતાવું છું. તો એ જ્યારે આવે ત્યારે પછી તે રીતનું નામ લખી લેવાનું છે. બરાબર. તો આપણે ક્વેરીને સેવ કરીએ અને જેટલી ફિલ્ડ લઈશું એટલા ફિલ્ડ આવશે અને જેટલી એકવાર સુરત લખ્યું છે એટલે તે રીતના આવે છે. તો સેવ કરીએ. ક્વેરી 1 હશે એને સિલેક્ટ કરો અને ટાઈપ કરી દો સિટી સુરત. બરાબર. અને ઓકે કરી દો. આમાં જ બીજી ક્વેરી કરવાની નથી. બંધ કરી દો. આ તમારા ક્વેરીના બોક્સમાં સિટી સુરત દેખાય છે તમને. બરાબર ને. અને અહીંયા આવીને તમે ડોક્યુમેન્ટ કરશો તો તેનો આન્સર પણ તમને અહીંયા આગળ જોવા મળી જશે. બરાબર. ચલો ત્યાર પછી ફરીથી બીજી વાર ક્વેરી અને રાઇટ ક્લિક. હું જ્યારે તમને એક્ઝામમાં પૂછીશ ત્યારે આન્સર આ રીતના આવે છે પણ હું જ્યારે તમને એક્ઝામમાં પૂછીશ તમને રાઇટ ક્લિક કરીને એડિટ કરીને પૂછીશ. કેમ કે તમે અહીંયા જે લખો છો એ મારે જોવાનું છે એટલા માટે. હા, અને અહીંયા ભૂલ કરેલી હશે તો તમને અહીંયા તો સુરત દેખાય જ છે પણ મેઇન શું છે એડિટ કરીને જોઈશ તો તમને ખબર પડશે. બીજી ક્વેરી માટે ક્વેરીઝમાં જઈને ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ જ કરવાનું રહેશે. વારંવાર તમને જેટલી ક્વેરી પૂછી છે એટલી ક્વેરીમાં એ વસ્તુ કરવાની રહેશે. સ્ટુડન્ટ ટેબલની અંદર એડ ટેબલ કરો. ત્યાર પછી આપણી બીજી ક્વેરી છે કે 6 જૂન 2017 પછી જોડાયેલા વિદ્યાર્થીઓની વિગતો દર્શાવતી ક્વેરી. બરાબર. તો પહેલાં આપણે ફિલ્ડની અંદર નેમ લઈશું અને જોઈનિંગ ડેટ જે છે એ લઈશું. નામ અને જોઈનિંગ ડેટ. બરાબર છે. હવે ક્રાઇટેરિયાના બોક્સમાં શું લખવાનું છે જુઓ. ગ્રેટર ધેન હેઝ 06/06/2017 હેઝ. આ તમને જે રીતનું પૂછ્યું છે એ જ રીતનું તમારે લખવાનું. હવે હું 2017ની જગ્યાએ કોઈ બીજું બી પૂછી શકું. રન ક્વેરી કરતાં તમારા બે નામ આવે છે કે 2017 પછી જોડાયેલા બે વિદ્યાર્થીઓ છે ABC અને PQR. ખ્યાલ આવ્યો. અને આ એની ડેટ છે. તમને એવું લાગે કે 2017 પહેલાંનું પૂછ્યું છે તો લેસ ધેન કરી દેવાનું. બરાબર ને. અને ક્વેરીનું નામ છે આપણે આપીશું જોઈનિંગ ડેટ. બરાબર. તો જોઈનિંગ ડેટ આપીને ઓકે કરો. આને કેન્સલ કરો. તમારી બે ક્વેરી તમને અહીંયા જોવા મળે છે. ત્રીજી ક્વેરી માટે ફરીથી ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ સ્ટુડન્ટ ટેબલ એડ કરો. ત્રીજી ક્વેરી છે 6 જૂન 2015થી
6 જૂન 2017 વચ્ચે જોડાયેલા વિદ્યાર્થીઓની યાદી દર્શાવતી ક્વેરી. આ તમને મારે એટલા માટે 2 વસ્તુ બતાવવાની છે કે આ લખવાનું થોડુંક અટપટું છે, તો એટલા માટે. નેમ અને જોઈનિંગ ડેટ હવે લખીશું આપણે ગ્રેટર દેન ઇક્વલ ટુ હેઝ 06/06/2015 હેઝ કેપિટલમાં એન્ડ અને લેસ દેન ઇક્વલ ટુ હેઝ 06/06/2017 હેઝ. આ રીતના થોડી મોટી લખાણ છે અને તમને જે ડેટ પૂછી છે એ જ ડેટમાં તમે કરી શકો અને તમને ભૂલ એવું લાગે તો તમે અહીંયા એડ પણ કરી શકો કોઈ બી વસ્તુ. રન ક્વેરી કરાવતા તમારું એક જ નામ આવે છે આની વચ્ચે કે ઉન્નતિ એ જ નામ 2ની વચ્ચેનું આવેલું રહેશે. ખ્યાલ આવે? અને કોઈ પણ એક નામ તો આવવું જ જોઈએ, બરાબર ને. હવે આપણે અહીંયા ટૂંકમાં નામ આપી દીધું છે જેડી, જોઈનિંગ ડેટ છે એટલે જેડી નામ આપી દીધું છે. ત્રીજું સ્ટુડન્ટ ટેબલ. ચોથી ક્વેરી છે વાપી અને વલસાડ શહેરમાં રહેતા વિદ્યાર્થીઓની યાદી દર્શાવતી ક્વેરી. બરાબર. હવે અહીંયા આગળ નેમ. હવે એક તો ઓલરેડી જોયું આપણે સુરતવાળું, પણ હમણાં 2 એક સાથે કરવું હોય તો કેવી રીતે કરી શકાય એના માટે છે. સિટીની ફિલ્ડની અંદર સિટી, નામ અને સિટી. હવે ક્રાઇટેરિયાની અંદર આપણે લખવાનું છે. ક્રાઇટેરિયાની અંદર આપણે ટેબલ સિલેક્ટ કરી દીધું. ટેબલમાં ક્રાઇટેરિયાની અંદર આપણે લખીશું કેપિટલમાં ઇન બ્રેકેટમાં વાપી સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર સેમિકોલોન, ત્યાર પછી બીજી વાર સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર વલસાડ. આ રીતે પણ આવે છે અને બીજી રીત પણ છે જેમાં ક્રાઇટેરિયાની અંદર ઓર જ્યાં આગળ આપ્યું છે એ રીતે પણ ઇઝી વેથી કરી શકો છો. બરાબર છે. આ રીતે જવાબ ન આવે અથવા તો કંઈક બી પ્રોબ્લેમ થાય તો તમે બીજી રીત જે હમણાં બતાવું છું એ રીતે પણ આવી જશે. બરાબર. અને સાથે 2 રીત છે તો તમને ગમે તે સેમિકોલોન કે કોમા એનાથી કંઈ બી ભૂલ પડે એના કરતાં બેટર કે તમે જે બીજી રીત બતાવી છે એકદમ ઇઝી છે તો એનાથી પણ તમે કરી શકશો. ક્રાઇટેરિયામાં પહેલાં લખી દેવાનું છે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર વાપી અને ઓરનો વિભાગ છે ત્યાં આગળ નીચે લખી દઈશું આપણે સુરત. ઓકે. ઓરવાળા વિભાગમાં લખીશું સુરત. વલસાડ સુરત ગમે તે લખો, કેમ કે વલસાડ લખ્યું છે પણ વલસાડ જો કદાચ ન હોય તો આન્સર ન પણ આવે. જો 2 વાપી છે એટલે એ આવી ગયો, બરાબર ને. વલસાડના એક બી નથી તો આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર સુરત લખી દઈએ કદાચ તો એ સુરતની ક્વેરી આવી જશે. બરાબર. તો આ રીતના આપણે 2 સિટી એક સાથે કરવી હોય તો ક્રાઇટેરિયા અને ઓરના વિભાગમાં લખીને ટાઈપ કરીને રન કરાવી શકીએ. હવે આ 2 ક્વેરી છે એટલે સિટીની અંદર પહેલાંમાં સિટી સુરત કરેલો તો એકલું સિટી નામ લખી દેશું તો ચાલશે. બરાબર. આ 4 ક્વેરી થઈ. ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, સ્ટુડન્ટ ટેબલ એડ. હવે 5મી ક્વેરી છે TE અક્ષરોથી શરૂ થતા વિદ્યાર્થીઓના નામની યાદી દર્શાવતી ક્વેરી. હું તમને પહેલાં જ કીધું કે આપણે બધી ક્વેરી પહેલાં વાંચી લેવાની અને પછી તે પ્રમાણેના નામ રેકોર્ડની અંદર એડ કરવાના. હમણાં જો કદાચ મારી પાસે TE નામથી શરૂ થતા વિદ્યાર્થીઓની યાદી ન હોય તો હું બીજું કોઈ પણ અક્ષર લઈ શકું. બરાબર. અને બીજા કોઈ પણ અક્ષર હું લઉં તો ત્યારે મારે તે રીતનું લાઇકની સાથે સ્ટાર કરીને લખવું પડે. અક્ષર કે અક્ષરોના સમૂહને રજૂ કરતી નિશાનીને વાઇલ્ડ કાર્ડ કહે છે. અહીંયા આપણે જે સ્ટારનો ઉપયોગ કરવાના છે તો એ સ્ટારને વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કહેવાય. તો ડેટાબેઝમાં ફૂદડી એટલે કે સ્ટારની નિશાનીને વાઇલ્ડ કાર્ડ અક્ષર તરીકે લેવાય છે. તો જો નેમ અને એની બાજુમાં લખીશું આપણે લાઇક સ્પેસ TE સ્ટાર. બરાબર ને. TE સ્ટારથી જેમ કે તમે રેકોર્ડની અંદર તેજસ, તેજસ્વિની, તેજલ એવું કોઈ પણ નામ લખ્યું હશે તો એ નામ અહીંયા આગળ આવશે. હવે મારી પાસે એ નામ નથી તો હું P સ્ટાર કરીને લખું તો એક જ નામ આવે છે PQR. ખ્યાલ આવે? એટલે આ રીતના લખી શકો. ને અહીંયા આગળ લાઇક ઓપરેટર
નો ઉપયોગ કરવો ફરજિયાત છે. ખ્યાલ આવે? અને નીચે કોઈ પણ એડ્રેસ તમે કોઈ બીજું ખાનું લેવું હોય ફિલ્ડ તરીકે તો તમે લઈ શકો. બરાબર. અને આ નામવાળું છે એટલે તમે અહીંયા આગળ ક્વેરીનું નામ આપી શકો P* કરીને. બરાબર છે? ઓકે આપી દીધું છે. કેન્સલ. અને નવું ફરીથી ક્વેરી કરવા માટે આપણે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ અને સ્ટુડન્ટ ટેબલને એડ કરી લઈએ. બરાબર છે? હવે આપણી છઠ્ઠી ક્વેરી છે કે કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓના નામની યાદી દર્શાવતી ક્વેરી. તો ફિલ્ડની અંદર આપણે સિલેક્ટ કરીશું નેમ અને ફિલ્ડની અંદર જ્યારે પણ નેમ સિલેક્ટ કરીશું ફિલ્ડમાં કોઈ પણ તો એ નામ પહેલાં આવશે અને ત્યાર પછી જે પણ સ્ટ્રીમ આપણે સિલેક્ટ કરીશું તે આવશે. બરાબર છે? આ તમારી છઠ્ઠા નંબરની ક્વેરી છે કે કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ. જો ધારો કે મારી સાથે કોમર્સની જગ્યાએ મારાથી કોમ લખાયું હશે તો કોમ જ લખીશું આપણે સ્ટ્રીમની અંદર. ક્રાઇટેરિયામાં લખવાનું છે COMMERECE કોમર્સ. તો હું રન કરાવું છું ક્વેરી તો એક જ નામ આવે છે કોમર્સ. જો હું કોમ લખેલું હશે અને રન કરાવીશ તો એક નામ આવે છે XYZ નામનું. એમાં બી મેં COMM લખેલું છે. તમે એક સરખું જો રેકોર્ડની અંદર લખેલું હશે તો ઘણા બધા નામ પણ આવી શકે છે. ખ્યાલ આવે? તો આ રીતના તમે સ્ટુડન્ટની ક્વેરી તૈયાર કરી શકો. અલગ અલગ સેવ કરીશું. આ ક્વેરીને સેવ કરીશું તો કોમ નામ આપી દીધું છે COMM. કેન્સલ કરીએ છીએ. હવે તમારી આગળની ક્વેરી છે. ક્વેરીમાં ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ સ્ટુડન્ટ ટેબલને એડ કરીએ. 7મા નંબરની ક્વેરી છે 16 વર્ષ કરતાં વધુ એજ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી દર્શાવતી ક્વેરી. હવે એની અંદર તમે નેમ અને એજ લઈ લો. તો એજ લો છો ત્યારે ક્રાઇટેરિયામાં તમારે લખવાનું છે >16. બસ. જેવું તમે >16 કરીને રન ક્વેરી કરાવશો એક નામ આવે છે ઉન્નતિ 17. ખ્યાલ આવે? એટલે આ રીતે નામ સેવ કરી અને તમે ક્વેરીને નામ આપી દો >16. ઓકે આપો. ક્લોઝ કરો. બરાબર છે? હવે આ તમારી 1 2 બધા નામની અહીંયા ક્વેરીનો જવાબ તમને દેખાય જ છે. ડોક્યુમેન્ટ્સ કરેલું છે આપણે એટલા માટે. બરાબર ને? અને આ રીતે તમે બધી જ ક્વેરી જો તમે મને અહીંયા પણ આ રીતના જવાબ બતાવી શકો છો. પણ હું એક્ઝામમાં તમને લોકોને જે પણ હશે એ ક્વેરી રાઇટ ક્લિક કરીને એડિટ કરીને જ હું જોઈશ. કેમ કે તમે અહીંયા સિલેક્ટ કરો અને તમે એક જ નામ આપી દો અથવા તો જેવું છે એવું ને એવું જ બેઠું લખી દો તો પણ આન્સર તો એ આવવાનો જ છે. ખ્યાલ આવે? એટલા માટે કહું છું કે એક્ઝામમાં તમારે આ રીતના લખવાનું રહેશે. આ બધી જ ક્વેરી જે સાથે સાથ તમને મેં કીધી છે એ આપી છે એ રીતના તમારે કરવાનું છે. હા. અને સાથે જ તમને જે બધી ક્વેરી જે છે એના જોઈનિંગ ડેટ કે પછી P*, સિટી એ હું ગમે તે રીતે પૂછું. તમને હું P* ની જગ્યાએ કોઈક બીજો બી વર્ડ પૂછી શકું. અને આ રીતના કોઈ બી હોય તો રાઇટ ક્લિક કરીને એડિટ કરીને પૂછીશ. જોઈનિંગ ડેટની જગ્યાએ તમને બર્થ ડેટ બી પૂછી શકાય. ડેટમાં ચેન્જીસ બી કરી શકાય. એટલે તમને જે રીતના પૂછ્યું હોય એ રીતના તમે રન ક્વેરી કરાવી શકો. અને તમને જોઈનિંગ ડેટની જગ્યાએ બર્થ ડેટ પૂછો તો તે રીતના લખવાનું છે. બરાબર ને? હવે અહીંયા હું રેકોર્ડ તમારી પાસે 4 છે અને હું રેકોર્ડને એડ કરવા માગું. બરાબર ને? તો એ રેકોર્ડ હું એડ પણ કરી શકું છું. ચેન્જ પણ કરી શકું અને એડ પણ કરી શકું. હવે મારી પાસે રેકોર્ડમાં તેજસ નામ નથી TE થી શરૂ થતું વ્યક્તિનું ને હું ત્યાર પછી એડ કરું તો પણ એ વસ્તુ ચાલી જાય. બરાબર? ખબર પડી? એને બીજું કે આપણે કોઈની પાસે પૂછવા નથી જવાનું કે તારો મોબાઈલ નંબર કયો છે, મારે અહીંયા એડ કરવાનું છે, તારી બર્થ ડેટ કઈ છે એ મારે અહીંયા એટલે ગમે તે બર્થ ડેટ લખો ને પણ મારે શું છે કે આન્સર આવવો જોઈએ. ખ્યાલ આવે? હવે આપણે પિનકોડનું કોઈ લખતા નથી તો પછી પિનકોડને એને 1 2 3 4 5 6 એવું બી લખશો તો ચાલી જાય. ખ્યાલ આવ્યો? એટલે
એ રીતે પણ તમે કરી શકો. અને પી સ્ટાર છે તો એની જગ્યાએ તમે TE સ્ટાર કરીને પણ કરી શકો છો. હા, હવે બીજું કે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂમાં આપણે અત્યાર સુધી કરીએ છીએ, બરાબર ને. હવે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી જે છે એ એકદમ ઇઝી છે. અને ક્રિએટ ક્વેરી ઇન SQL વ્યૂ જે ત્રીજા નંબરનું જે તમને દેખાય છે એ કેવું છે કે ક્વેરી બનાવવાની એ રીતમાં કોઈપણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું નથી. આ રીતનો ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તા પાસે ચોથી પેઢીની કમ્પ્યુટર ભાષા SQLનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર ને, SQL વ્યૂમાં. હા, તો એ તમને આપણે જ્યારે પણ કરીશું એમાં આપણે લખવાનું રહેશે થોડું, તો એ લખીશું ને તો તમારી એ ક્વેરીનો આન્સર આવશે. અને જે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ જે ક્વેરી જે તમને દેખાય છે સેકન્ડ નંબરનું, કે એની અંદર એ રીતમાં વિઝાર્ડનો ઉપયોગ કરીને સરળતાથી ક્વેરીની રચના કરી શકાય છે. એટલે અહીંયા શું SQLની અંદર તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે અને પછી એની અંદર તમે આન્સર લાવી શકો છો, બરાબર. જે એની અંદર SQL વ્યૂમાં ક્રિએટ અ ક્વેરી એન્ટરિંગ SQL સ્ટેટમેન્ટ ડાયરેક્ટલી. ત્યાર પછી છે કે આના પછીના વિડીયોની અંદર હું તમને લોકોને ગણતરીઓ કરવી, પૂર્વ વ્યાખ્યાયિત ગણતરીઓ કરવી એના વિશે હું થોડું શીખવાડવાની છું. એ થોડું અલગ ટેબલ છે અને અલગ ટેબલ ટાઈપ બી કરવા પડશે અને એની રીતથી અલગથી તમારી બીજી ક્વેરી પણ તૈયાર થઈ શકે છે. અને એક્ઝામમાં તમને લોકોને માપદંડ ઉમેરવા માટે એટલે કે ક્રાઇટેરિયા એટલે ટેબલના પસંદ કરેલ ફિલ્ડની વિગતો દર્શાવવા માટેની ક્વેરીનો ઉપયોગ કરવાનો એ રીતનું પણ બતાવેલું હશે. હા, અને કે માપદંડમાં લખાણ પ્રકારની વિગતને કોટેશન નીચેની વચ્ચે લખવામાં આવે છે, એટલે કે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર. આપણે એ જોયું. અહીંયા ગ્રેટર ધેન 16 છે એની જગ્યાએ તમને લેસ ધેન 16 કે કંઈક બી પૂછી શકે તો એ તમારે કરવાનું. હવે મેં તમને અહીંયા આગળ બી કીધું કે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી, કે જેની અંદર આપણે પહેલેથી તૈયાર કરેલા ટેબલ્સ અંદર હશે જ, આપણે એને ખાલી ફિલ્ડના નામ લઈ લેવાના છે. સોર્ટિંગ કરી શકો જેની અંદર, અને ઇઝીથી એની અંદર આપણે વિઝાર્ડની મદદથી ક્વેરી અને ટેબલ તૈયાર કરી શકીએ. હા, હવે આ ચેપ્ટર નંબર 11ની અંદર અલગ અલગ બધી વસ્તુઓ આપેલી છે પણ હું તમને મારી રીતે શીખવાડીશ, બરાબર. અને ગ્રેટર ધેન 16, લેસ ધેન 16, નામ કે પછી સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, તમને જે રીતના પૂછે એ રીતના આપણે કરીશું. ઓકે, ફાઇલને સેવ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ.